નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આપણી જોડે જે ફોરેસ્ટ ગાર્ડના ફિઝિકલ ક્યારે લેવાના, રિઝલ્ટ ક્યાર સુધી આવવાનું ને જે કહી શકીએ ફાઇનલ આન્સર કી ક્યારે આવશે એ બધી થોડીક માહિતી મળેલ છે ને વેરીફાઈડ ન્યૂઝ છે। યુવરાજસિંહ જાડેજા સાહેબ દ્વારા માહિતી આપવામાં આવેલ છે, તો તે આપણે થોડુંક જોઈ લઈએ। 1-2 મિનિટ આપનું બની શકે કે બગડે, પણ માહિતી 100% સાચી છે। તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાની FAQ એટલે ફાઇનલ આન્સર કી આવતા અઠવાડિયાની શરૂઆતમાં આવશે। એટલે આપ જોઈ શકો છો કે આજે 4 તારીખ થઈ, ત્યારબાદ 6 થી 10 તારીખની વચ્ચે આપણી ફાઇનલ આન્સર કી આવી જશે, એટલે ટેન્શન લેવાની બહુ જરૂર છે નહીં। ત્યારબાદ અહીં ફિઝિકલ ક્યારે લેવાશે એ બાબતે પણ ચર્ચા કરેલ છે કે ફાઇનલ આન્સર કીને અત્યારે ફાઇનલ ઓફ અપાઈ રહ્યો છે, ત્યારબાદ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે। તો 7 થી 15 તારીખ સુધી આવતા મહિનાની ફાઇનલ રિઝલ્ટ આવી જશે કે જિલ્લા પ્રમાણે કેટલા જણને નંબર આવેલ છે તે પણ આવી જવાનું છે, એટલે તે ટેન્શન લેવાની તમારે જરૂર નથી। હવે ફિઝિકલ ક્યારે લેવાશે જોઈએ તો ફોરેસ્ટ વિભાગ જુલાઈમાં ફિઝિકલ પરીક્ષા માટે તૈયારી કરી રહી છે, એટલે જુલાઈમાં આવી શકે છે। જૂન જુલાઈ, હા, એટલે આપણે 2 મહિના જેટલું સમય છે। આ મે ચાલે છે, આવતો જૂન, એટલે જે મિત્રોને નહીં થતું હોય તે ટેન્શન લીધા વગર રાગે તૈયારી ચાલુ રાખી। વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવશે। બદલાવની અવકાશ છે, એટલે વધારે વરસાદ આવી જાય તો પછી એવું બની શકે કે શિયાળામાં એ ફિઝિકલ લેવાય, આ મારા મંતવ્ય પ્રમાણે છે। ફોરેસ્ટ વિભાગના કહેવા પ્રમાણે એમને પણ ભરતી પૂરી કરવાની ખૂબ ઉતાવળ છે, પરંતુ ફિઝિકલ પરીક્ષાની તારીખ, સમય, વાતાવરણ અને સંજોગ પ્રમાણે નક્કી કરવામાં આવશે। તો બહુ તો નહીં ચાલે, એકાદ મહિનામાં ફિઝિકલ પતી જતી હોય છે, એટલે જો જુલાઈમાં વરસાદ ના આવે તો આપણી ફિઝિકલ પતી જશે, બાકી તો આગળ એ ધકેલાય પણ કંઈ નહીં, આપણા જોડે એના સિવાય બીજો કોઈ છૂટકો છે નહીં। તો આ હતી એક નાની એવી માહિતી જે વિડીયોના માધ્યમથી શેર કરવાનો પ્રયત્ન કરેલ છે। ટેલિગ્રામમાં પણ આની PDF મૂકેલ છે અને આપણે પોસ્ટમાં એ કરેલ હતી, જે મિત્રો એ જોયા હશે તો આ ન્યૂઝ છે। મળીએ નવા લેક્ચરમાં NCERT સિરીઝમાં, ત્યાં સુધી જોડાયેલા રહો અને તૈયારી કરતા રહો।